અમદાવાદ ભોપાલ વિસ્તારમાં પાડોશી સાથે નશાની હાલતમાં મારી કરનારી કૃત્ય મહર્ષિ સિંધવનું 8 જૂને રાતે ચોથા માળેથી ભટકતા મોત નીપજ્યું હતું, જેના સીસીટીવીમાં ફૂટેજ સામે આવ્યા છે. આ સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાશે કે વહેલા 3 વાગ્યામાં 39 મિનિટે મહર્ષિ બિલ્ડિંગમાંથી નીચે પડી લૂંટ ઘૂસી અને આર્મીની નોકરી છોડ્યા બાદ ડ્રગ નેટવર્કમાં લોરેન્સ બિસ્ટોલ ગેંગ સાથે શંકાસ્પદ કનેક્શન ધરાવતો મહર્ષિ 8 જૂને સોશિયલ મીડિયા ઝઘડા બાદ પોલીસ પકડથી બચવા ભાગી રહ્યો હતો, ત્યારે ચોથા માળેથી નીચેને પકડાયો હતો. 2020માં લોક સાહિત્ય દિવસ ખવડમાં ટાયરમાં 10 લક્ઝરી કારનો કાફલો સાથે એન્ટ્રી કરી લાખો રૂપિયાનો વરસાદ મહર્ષિ અચાનક લાઇમલાઇટમાં આવ્યો હતો. ભોપાલ પોલીસ હાલમાં અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસને તપાસ થતાં મળતી વિગત મુજબ મહર્ષિ સિંધવ ભોપાલ વિસ્તારમાં આવેલા અક્ષર લ્યુરી ફ્લેટમાં રહેવા માટે આવ્યો હતો. 8 જૂન રાતે મહર્ષિ નશાની હાલતમાં ફ્લેટમાં અન્ય બ્લોકમાં રહેતા પડોશી સાથે જે બાબતે હોબાળો કર્યો અને ઝઘડો થતાં જેમાંથી રહીશોમાંથી મારામારી થયેલ આતંકની કંટ્રોલે સ્થાનિક તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં ઇમરજન્સી 112 પર કોલ કરી પોલીસ જાણ કરી છે. બિલ્ડિંગમાંથી નીચે પડતા સીસીટીવી કેમેરામાં સ્થાનિક પોલીસ જાણ કરતા પોલીસે આવનારી જાણ મહર્ષિ પકડાઈ જવાની ડરથી બચવા માટે ભાગ્યો હતો. ચોથા માળથી ગેલેરીના ભાગે ઝડપાયા ભાગમાં બચવા અચાનક તેના પગ લપસી જતા કારણે સીધો ચોથા માળથી હવામાં ભંગળા જતા નીચે પડતા તે ભટકાતા સીસીટીવી સામે આવ્યા. ઊંચાઈ પરથી નીચે પડતા માથાભારે શરીરમાં ભાગે ગંભીર ઇજા થવાના લઈને ઘટનાસ્થળે નીપજ્યું હતું. ભોપાલ પોલીસ સ્ટેશનમાં પીઆઈ સુનિલ ચૌધરીએ જણાવ્યું કે